સમગ્ર રાજ્યમાં શિક્ષકોની ઘટમાં બીજા ક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો. જેના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શિક્ષણ વિભાગની સરકારી શાળાઓમાં શિક્ષકોની વ્યાપક ઘટ પ્રવર્તી રહી છે. ત્યારે 1 થી 5 ધોરણમાં અનેક એવી શાળાઓ હાલમાં ચલાવવામાં આવી રહી છે કે જ્યાં માત્ર 1 થી 2 શિક્ષકો દ્વારા બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના વાલીઓ પણ ચિંતિત બન્યા અને બાળકોના શિક્ષણ માટે છૂટકે ખાનગી શાળા તરફ દોરાઈ રહ્યા છે. જ્યારે આ અંગે અમારા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટનો સંપર્ક કરતા શિક્ષકોની ઘટ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 5માં કુલ 1805 શિક્ષકોના મંજૂર મહેકમ સામે 963 કાયમી શિક્ષકો તથા 138 જ્ઞાન સહાયકો કામ કરી રહ્યા છે. આમ વર્તમાન પરિસ્થિતિમાં ધોરણ 1 થી 5માં કુલ 704 જેટલા શિક્ષકોની ઘટ છે. આ ઉપરાંત ધોરણ 6 થી 8માં ભાષાના 460 શિક્ષકો સામે 427 શિક્ષકો સેવાઓ વચ્ચે 33ની ઘટ, ગણિત અને વિજ્ઞાનમાં 418ના મહેકમ સામે 45 શિક્ષકોની ઘટ, સામાજિક વિજ્ઞાનના 386 મહેકમ સામે 37 શિક્ષકોની ઘટ છે. આ ઉપરાંત શાળાઓમાં મુખ્ય શિક્ષકોના 152ના મહેકમ સામે 65 શિક્ષકો જ હાજર છે. ત્યારે 87 મુખ્ય શિક્ષકો ઓછા છે. આ રીતે જિલ્લાના કુલ 3069 શિક્ષકોના મહેકમ સામે 805 શિક્ષકો ઓછા છે. સરકાર દ્વારા આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરીને અથવા તો સ્પેશિયલ ભરતી કરીને આ ઘટની પૂર્તિ કરવાની તજવીજ હાથ ધરાનાર હોવાનું પણ પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વધુમાં જણાવ્યું. મારું નામ કાનાભાઈ રાણાભાઈ કરમૂર છે, ગામ વિંજલપર, ખંભાળિયા તાલુકો. અમારા મેન પ્રશ્ન એ છે કે સરકારી શિક્ષણ માટે સ્કૂલ છે પણ સરકારી શિક્ષક પૂરેપૂરા અવેલેબલ છે નહીં અને ટૂંકમાં શિક્ષક પૂરા થતા નથી. જેના આધીન સરકારને એક જ માંગ છે કે વિંજલપર ગામ ખંભાળિયા તાલુકાનું છે અથવા તો દેવભૂમિ દ્વારકાના ટોટલ ગામ જે છે જિલ્લાના એ બધે ગામ તમે પહેલા તો શિક્ષકની પુરવાર પૂરી કરો અને પછી જે આપણે આ રોજિંદા ખર્ચા છે બધા સ્વાગત કરો છો બહુ સારું જ છે, પણ પહેલા શિક્ષકની ભરપાઈ પૂરી કરો જેથી કરી અને અમારા છોકરા અથવા તો અમારા ગામના અથવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈ પણ છોકરા હોય, ગરીબ ભાઈના હોય કે હારા પૈસાદાર ના હોય, બધા એક સરખું શિક્ષણ લઈ શકે અને બધા છોકરા આગળ આવે અને દેશ એક સારો વિકસિતના દ્રષ્ટિએ જાય. જેથી કરી અને તમે પેલા સરકારને એક જ માંગ છે કે અમારા ગામ અથવા તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્કૂલોમાં તપાસ મારો કે કેટલા શિક્ષક ખરેખર હાજર છે અને કેટલા અહીંયા શિક્ષક ઘટે છે. ખરેખર શિક્ષક બધે સાહેબ ઘટે જ છે, પણ શિક્ષણ પૂરું પાડવા માટે શિક્ષકની સંખ્યા જોઈએ, કેમ કે છોકરાની સંખ્યા જાજી છે. એટલે ન છૂટકે પછી આગળ જતા શિક્ષક પૂરા ના થાય, શિક્ષણ સારું નથી મળતું, એના હિસાબે થઈને અમારે પ્રાઇવેટ સ્કૂલમાં મોકલવા પડે. એટલે પહેલો ધ્યેય અમારો એ છે કે તમે સરકારી સ્કૂલ જેટલી છે એ બહુ સારી જ છે, એમાં ના નથી, પણ એમાં પૂરેપૂરો સ્ટાફ એટલે કે શિક્ષકનો સ્ટાફ પૂરો કરવો જેથી કરી અને છોકરા બધાના અમીર હોય કે ગરીબ હોય બધાના છોકરા એક સરખું શિક્ષણ લઈ શકે. અસ્તુ. નમસ્કાર, જય દ્વારકાધીશ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ ગેલુભાઈ છુચર. દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર હાલ પ્રાથમિક શિક્ષકોની ખૂબ મોટી ઘટ છે. પ્રાથમિક વિભાગમાં હાલ 842 શિક્ષકો અને માધ્યમિક વિભાગમાં 134 શિક્ષકોની ઘટ છે. આમ કુલ 977 શિક્ષકોની ઘટ છે. જિલ્લાનું મંજૂર મહેકમ એ હાલ 3069 હોય ત્યારે આ ઘટ ખૂબ મોટી કહી શકાય. પ્રાથમિક વિભાગમાં તો 46% જેવી શિક્ષકોની ઘટ છે. આ ઘટ સાથે શિક્ષણ કાર્ય કરવું ખૂબ કઠિન છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાળકોના સર્વાંગી વિકાસ માટે તાત્કાલિક શિક્ષકોની ભરતી થાય એ માટે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે જેમ કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ ભરતી આપી અને કાયમી સમસ્યાનું સમાધાન લઈ આવ્યા છો એ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર પણ શિક્ષકોની સ્પેશિયલ ભરતી કરી અને આ સમસ્યાનું સમાધાન લઈ આવો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે એ પૂર્ણ થાય અને સરકાર શ્રીમાં વિનંતી છે કે દેવભૂમિ દ્વારકામાં પણ સ્પેશિયલ ભરતી લઈ આવે. નમસ્કાર, વિંજલપર વાડી શાળા 1ના આચાર્ય બારડ દેવતભાઈ. હવે અત્યારે અમારી સ્કૂલમાં 1 થી 5 ધોરણ પ્લસ બાલવાટિકાના ટોટલ 28 બાળકો અભ્યાસ કરે. તો અત્યારે એક જ શિક્ષક છું. છેલ્લા 1 વર્ષથી ગયા વખતે ડિસેમ્બરમાં અમારા જે મસી હતા એ જિલ્લા ફેરમાં બદલી થઈને ગયા, ત્યારથી એક જ શિક્ષક છું પ્લસ આચાર્યની જવાબદારી. ઓનલાઈન કામગીરી પણ ઘણી બધી રહેતી હોય છે. તો બીજો પ્રશ્ન ખાસ તો નેટનો છે. અહીંયા ખાલી તમારે મોબાઈલમાં મેસેજ આવી જાય, ફોન અંદર વાત નથી થતી, તો એના માટે કોમ્પ્યુટર ઉપર કામ કરવું હોય તો પણ અઘરું પડે, કારણ કે બહારથી કનેક્ટ કરી અને બ્લૂટૂથથી કામ કરી છે. એટલે પ્લસ એ પ્રશ્ન રહીએ, અડધું કામ હું ઘરે કરું છું, આચાર્ય છું એટલે. આ સિવાય અવારનવાર કોઈ સરકારી કામગીરી આવતી હોય તો એમાં ઘણી વખત મારે માહિતી ડિલે થાય, કારણ કે એક જ આચાર્ય છું પ્લસ 5 ધોરણ છે એટલે ભણાવવામાં પણ તકલીફ પડે છે. એ સિવાય ક્યારેક કોઈ મિટિંગો હાથે પર હોય ત્યારે મારે જવાનું થાય તો મારી સ્કૂલની
સંચાલનની જવાબદારી ગામની સ્કૂલમાંથી મોટી સ્કૂલમાંથી થઈ છે, બરાબર. તો ત્યાં પણ સ્ટાફની ઘટ છે, જેથી એ લોકોને પણ પ્રશ્ન, શિક્ષણ બગડે. અને જે સંચાલનમાં આવે શિક્ષકો, એક દિવસમાં મારા બાળકોનું પણ કંઈ લિંક હોય ત્યાં સુધી પહોંચાડી ન શકે, એટલે શિક્ષણમાં ઘણી તકલીફ પડે છે. શિક્ષકની ઘટ છે ને મેન મુદ્દો છે સાહેબ. અમારી શાળામાં પ્રશ્ન એ 2 શિક્ષકનું સેટઅપ છે. અત્યારે કામ છેલ્લા 1 વર્ષથી હું એક જ શિક્ષક કરું છું, અને સાથે સાથે વહીવટી જવાબદારી પણ મારે હાથે ઉપર જ છે, બરાબર. એટલે આ પ્રશ્ન છે સાહેબ શિક્ષણમાં. અને વહેલી કોઈ આંતરિક બદલી અથવા તો ભરતી કરી અને અમારી જગ્યા ભરાઈ જાય છે, તો 2 શિક્ષક હોય તો અમારે કામનું ડિવાઇડેશન થઈ જાય, પ્લસ આચાર્યનું વહીવટનું જે કામકાજ હોય એમાં પણ સરળતા રહે. હું જ્યારે આ કામ કરતો ત્યારે બાળકો એની સાથે એકલા બેઠા હોય, સ્વાભાવિક છે કે એને કોઈ હેન્ડલિંગ કે માર્ગદર્શન કોઈ કરતું ન હોય, એટલે 2 શિક્ષક ફરજિયાત જોઈએ. ભલે સંખ્યા મારે 30 જ છે, પણ 1 થી 5 ધોરણ છે સાહેબ. તો એક ધોરણના 5-5, 10 બાળકો હોય, એનું શિક્ષણ પણ રેગ્યુલર એક તો ટાઈમ પૂરો પડતો જ નથી અમારાથી, કારણ કે 11 થી 5 6 કલાકનો હિસાબ કરો તો રોજ 1 કલાક એક બાળકને મળે, તો 1 કલાકમાં કાંઈ ન થાય. આમાં સ્વાભાવિક છે નાના બાળકો હોય, બાલવાટિકાવાળા બાળકો હોય, એને તમે લેસન આપો તો લેસન એની રીતે કંઈ કરી શકવા નથી, એની બાજુમાં બેસીને તમારે કરાવવું પડે. એટલે ફરજિયાત એક શિક્ષકની મને વહેલી તકે અહીંયા ભરતી થાય અને મળી જાય તો કંઈક મારું કામ સરળ થાય એમ. નમસ્કાર, જય દ્વારકાધીશ. મારું નામ મધુબેન ભટ્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, દેવભૂમિ દ્વારકા. શિક્ષકોની મંજૂર મહેકમ તેમજ કામ કરતા શિક્ષકોની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 થી 5નું મંજૂર મહેકમ 1805 છે. એની સામે 963 શિક્ષકો કામ કરી રહ્યા છે અને 138 જ્ઞાન સહાયક કામ કરી રહ્યા છે, અને 704 શિક્ષકોની ધોરણ 1 થી 5માં ઘટ છે. 6 થી 8માં વિષયવાર શિક્ષકોની વાત કરીએ તો ભાષામાં 460 શિક્ષકનું મંજૂર મહેકમ છે, તેની સામે 427 શિક્ષકો કામ કરે છે અને 33 શિક્ષકોની ઘટ છે. ગણિત વિજ્ઞાનના 418 શિક્ષકોનું મંજૂર મહેકમ છે, 373 કામ કરે છે અને 45 શિક્ષકોની ઘટ છે. સામાજિક વિજ્ઞાન એમાં 386 શિક્ષકોનું મંજૂર મહેકમ છે, 349 કામ કરે છે અને 37 ઘટ છે. એવી જ રીતે શાળાઓમાં મુખ્ય શિક્ષક હોય છે. આપણા જિલ્લામાં 152 મુખ્ય શિક્ષકોનું મહેકમ છે, એની સામે 65 મુખ્ય શિક્ષકો કામ કરે છે અને 87 મુખ્ય શિક્ષકોની ઘટ છે. સરકારશ્રી દ્વારા આગામી સમયમાં ભરતી અથવા તો સ્પેશિયલ ભરતી કરીએ આ મહેકમની ઘટ છે એ પૂર્ણ કરવામાં આવશે.